Use earphones for better audio experience. શું કહે છે ભાઈ? ધવણીબેન કહે છે કે એમ કહેવાય છે એવો અનુભવ છે કે ઉપસમ સંકિત થાય ત્યારે સુવાસ પ્રગટે, અંદરથી સુવાસ પ્રગટે. એક વખત એવું થયું હતું એમ કે સુવાસ પર શું ફાયદો છે? સુવાસ એ તો પૂતગલ છે. સંકેત એ આત્માનું લક્ષણ એ નિશાની કઈ એમ કે છે, છે. એ નિશાની કઈ? એ તો થાય સુવાસ તો બધું સુવાસ તો આત્મા પ્રાપ્ત થાય ત્યાંથી સુવાસિત જ થાય છે. આપણું જ્ઞાન કેટલાકને મળે છે ત્યાર પછી આખા એની પોળમાં સુગંધ ફેલાય છે. એ વસ્તુ જુદી છે, એ ભૌગોલિક વસ્તુ છે, એ જ્ઞાનનો પ્રતાપ છે. શું છે? જ્ઞાનનો પ્રતાપ છે. બાકી આત્માને કશું લેવા નહીં. આત્માનો સુવાસ નામનો ગુણ જ નથી, પણ એ એના પ્રતાપથી થાય છે. એના પ્રતાપથી બધું ઉત્પન્ન થાય. આ ગુણો આ જે પોતના ગુણો છે ને એમાં એટલું ગુણ નથી પોતાના. સુગંધી કે દુર્ગંધી કે જે સુગંધી આવે ને તો હમો દુર્ગંધ બેસી રહ્યું હોય. કેવું? સુગંધ બે રહ્યો. હા, એટલે સુગંધમાં ઉપયોગ જ ના દેવો કે